ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની પવિત્ર ભૂમિ પર દરિયાકાંઠે વસેલું છે એક એવું ગામ જ્યાં ઇતિહાસ ભણાય છે દિવાલો પર અને શ્રદ્ધા વહે છે પવનમાં। સૂત્રાપાડાના કદાવર ગામે છે વર્ષો જૂનું ભગવાન શ્રી વરાહનું અદ્ભુત મંદિર। આ મંદિર માત્ર પથ્થરોની રચના નથી, આ મંદિરમાં છુપાયેલો છે આશરે 1800 વર્ષ જૂનો વારસો। કહેવાય છે કે નંદવંશ અને મૌર્ય વંશના સમયથી અહીં ભક્તિનો દીપ પ્રગટે છે અને દર વર્ષે અહીં ઉજવાય છે ભગવાન શ્રી વારાહની જયંતી। વળી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટે છે। અહીં દૂર દૂરથી માન્યતાઓ લઈને આવેલા ભાવિ ભક્તોની ઈચ્છાઓ ભગવાન વારાહ પૂરી કરે છે। આ એક એવું સ્થળ છે જ્યાં ભક્તિ અને સંસ્કૃતિનો મહામેળો યોજાય છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક કલાઓ, મેળો અને શ્રદ્ધાળુઓની ધૂન સાથેનું અલૌકિક વાતાવરણ અહીં જોવા મળે છે। આજે અહીંયા અમારે ત્યાં જેઠ વદ ને 11 એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને એ મેળાનું આયોજનમાં આખું ગામ, સમસ્ત ગામ આમાં સહયોગ આપે છે અને આજુબાજુના ગામના પણ હજારો માણસો દર્શનનો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો મોસ્ટ ઓફલી વધારે બનાવવામાં આવે છે કે જેને ટપ્પા કહીએ છીએ ગુજરાતીમાં, એને રાસ ગરબા કહીએ છીએ અને ધૂન મંડળી હોય છે અને બાકી મંદિરમાં ધૂપ દીપ અને દિવેલ ચડાવવામાં આવે છે અને માન્યતા એવી છે કે એક વખત ધૂપ દીપ તમે દીપ કે ધૂપની કે તેલની કોઈ પણ બાધા કે માનતા કરી લ્યો તો તમારા ખેતરની અંદર સુવરનો જે ઉપદ્રવ હોય છે એ કોઈ દિવસ તમારા ખેતરની અંદર આવતા નથી, એવી એક માન્યતા છે। એવી એક અમારી અને ગામ લોકોની તથા અન્ય પ્રજાજનોની માન્યતા છે। કેટલા દિવસ આ ઉત્સવને લઈને તૈયારી ગામમાં કરવામાં આવતી હોય છે? ગામમાં કેવો આ દિવસે ઉત્સવ હોય છે? કેટલા દિવસનો ઉત્સવ હોય છે? આજે 2 દિવસ પહેલા અમે આનો ઉત્સવની ફૂલ તૈયારી કરીએ છીએ અને સમસ્ત ગામ આજે કામ ધંધા બંધ કરી અને પોતાના રોજી રોટી બંધ કરી અને પોતાના કામ બંધ કરી અને અહીંયા મંદિરની અંદર સેવા આપે છે। પૂરેપૂરું ગામ, આખું સમસ્ત ગામ સેવા આપે છે। કેટલા દિવસનો કાર્યક્રમ? અમારો પ્રોગ્રામ 1-2 દિવસનો હોય છે। એ વરાહ 11 ને આગલે દિવસ 10 દિવસથી લઈ અને 11 સાંજના 7 વાગ્યા સુધી અમારે અહીં માણસોનો મેળાવડો રહે છે।